ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના આકોલવાડી ગામના સ્વર્ગસ્થ અસ્થિઓનું સમૂહ વિસર્જન ગંગાજીમાં વર્ષોથી પરંપરા આકોલવાડી ગામના સેવાભાવી કાર્યકર ખોડીદાસ જોટંગિયા દ્વારા કૈલાસ મુક્તિધામમાં વાર્ષિક પૂજન કાર્યક્રમ યોજાયો હતો। તેમાં આકોલવાડી તથા આજુબાજુ ગામના અવસાન પામેલા 64 સ્વર્ગસ્થોના સ્નેહીજનોએ ઉપસ્થિત રહી અસ્થિઓનું વિધિવત પૂજન કરી અને કાર્યક્રમમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને ધૂન રાખી હતી। તો ગામના ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો ગામના સેવાભાવી ખોડીદાસ જોટંગિયા દર વર્ષે તમામ અસ્થિઓને પૂજન બાદ હરિદ્વાર લઈ જાય છે, ત્યાં ગંગાજીમાં વિધિવત પૂજન કરી અસ્થિઓને સમૂહમાં વિસર્જન કરે છે। તો આ કાર્યક્રમમાં તપોવન વિદ્યા સંકુલ સંચાલક રાજેશભાઈ પાનેલિયા, કિસાન સંઘ પ્રમુખ ભરતભાઈ સોજીત્રા તથા ગામના આગેવાનો અને સેવાભાવી યુવાનોએ ધાર્મિક કાર્યક્રમોમાં સેવા આપી હતી। તો આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે લાલભાઈ ખૂંટ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ જોડાયા હતા। કાર્યકર્તા ખોડીભાઈ જોટંગિયા હર વર્ષે જે કોઈ આકોલવાડી ગામ આખા વર્ષ દરમિયાનમાં જે કોઈ મૃત્યુ પામેલા હોય તેમના અસ્થિ લઈ અને હરિદ્વાર વિધિ વિધાન સહિત દરેક આકોલવાડી ગામના વતનીઓના જે કોઈ મૃત્યુ દરમિયાન થયેલા અસ્થિ એકઠા કરી અને દર વર્ષે વિધિ વિધાન સહિત ત્યાં હરિદ્વાર જઈ અને અસ્થિ વિસર્જન કરે છે। આવા સેવાભાવી શ્રી ખોડીભાઈ જોટંગિયાના સત્કર્મને પ્રેરણાથી આકોલવાડના ઘણા ગામ લોકોના ત્યાં રૂબરૂ ન પહોંચી શકવા છતાં આ સત્કર્મના હિસાબે ત્યાં પહોંચી શકે છે એવા ખોડીભાઈ જોટંગિયાને ખૂબ ખૂબ ધન્યવાદ। જગદીશ અર્ધવી સાથે CN24 ન્યૂઝ તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।